નમસ્કાર. આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા દેશની ખાસિયત છે આપણી વિવિધ બોલીઓ, વિવિધ પહેરવેશ, જુદા જુદા ધર્મ, અલગ અલગ ભોજન અને એની સાથે આનંદથી ઉજવાતા આપણા અનેક ઉત્સવો. એ પછી મથુરા વૃંદાવનની હોળી હોય કે પછી મહારાષ્ટ્રનો ગણેશ ચતુર્થીનો તહેવાર કે દક્ષિણ ભારતનો ઓણમનો તહેવાર કે પછી આપણા જ ગરવી ગુજરાતના 9 રાત સુધી ચાલતા દુનિયાના લાંબામાં લાંબો ડાન્સ ફેસ્ટિવલ નવરાત્રિ. નવરાત્રિની વાત આવે ત્યારે બંગાળમાં ઉજવાતો દુર્ગા પૂજાનો તહેવાર અવશ્ય યાદ આવે. દુર્ગા પૂજા, જેને દુર્ગોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વાર્ષિક હિન્દુ પર્વ છે. આ પર્વમાં 6 દિવસોને મહાલય, ષષ્ઠી, મહાસપ્તમી, મહાઅષ્ટમી, મહાનવમી અને વિજયાદશમી તરીકે મનાવાય છે. સ્ત્રી શક્તિના વિવિધ સ્વરૂપોમાં મા દુર્ગા એ પણ એક શક્તિ સ્વરૂપા છે. સ્ત્રીઓની ખુમારી તથા સ્ત્રીઓની તાકાતનું ખરા અર્થમાં દર્શન કરાવતું ભારતભરમાં ઉજવાતું આ મહાપર્વ એટલે જ દુર્ગા પૂજા. રાક્ષસી તાકાતને પરાસ્ત કરી લોકોના હૃદયમાં માનવતા પ્રસ્થાપિત કરવા સાથે આસ્થા અને ભક્તિનો પૂર જગાવતો આ લોક તહેવાર બંગાળ, કલકત્તા સાથે સમગ્ર દેશમાં પણ સમાન ભક્તિભાવથી ઉજવાય છે. અમદાવાદમાં વસતો બંગાળી સમાજ વર્ષ દરમિયાન આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. મા નવદુર્ગાની મહાશક્તિની આરાધનાનું મહત્વ ભારતમાં કલકત્તામાં વિશેષ રૂપે હોય છે. દુર્ગા પૂજા એ બંગાળી લોકો માટે ભક્તિની દ્રષ્ટિએ હૃદયનું સ્થાન ધરાવતો એક લોક તહેવાર છે. શક્તિને વંદન કરવા, શક્તિના પરચાની પૂજા કરવી, શક્તિના શરણે જઈ માનવતાની રક્ષા કરવી એટલે જ દુર્ગાની ઉપાસના કરવી. પૂજા, અર્ચન, આરતી, કીર્તન સાથે પ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત એ દુર્ગા ભક્તિને લોકોત્સવ સાથે લોક ભાગીદારીનું પવિત્ર પર્વ બનાવે છે. ભારતમાં બંગાળ અને કલકત્તા સિવાય ગુજરાતના અમદાવાદમાં પથરાયેલા બંગાળી જનસમૂહ દ્વારા દર વર્ષે દુર્ગા પૂજાને ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. અમદાવાદમાં ઠેર ઠેર દુર્ગા પૂજાના પંડાલો તથા દુર્ગાની મૂર્તિઓનું સ્થાપન હરખભેર કરવામાં આવે છે. દુર્ગાના વિવિધ સ્વરૂપોની પ્રતિકૃતિ તથા પૌરાણિક ગ્રંથોના આધારે દર્શાવાયેલી વિજયકૂચને દુર્ગા માની મૂર્તિઓમાં સાક્ષાત કંડારવામાં આવે છે. દુર્ગા પૂજાનો તહેવાર નવરાત્રિના 5મા દિવસથી શરૂ થાય છે. 4 દિવસના યુદ્ધ બાદ જ્યારે રાવણ વધ થાય છે, પછી દુર્ગા માની સ્થાપના કરાય છે, એટલે કે માના દર્શનના પટ ખુલે છે, જેને દેવી બોધન કહે છે, જે છઠના દિવસે થાય છે. સપ્તમીના દિવસે કેળાના ઝાડ પર કપડું લગાવવામાં આવે છે, જેને કેલાબો કહે છે. અષ્ટમીના દિવસે પુષ્પાંજલિ કરવામાં આવે છે. નવમના દિવસે દુર્ગા માની સ્પેશિયલ આરતી થાય છે અને અંતમાં ધામધૂમથી વિજયાદશમી ઉજવાય છે. દુર્ગા પૂજા શક્તિની પૂજા. નારી શક્તિને ઓળખી, સમજી, સ્વીકારી, નમીને વંદન અને અભિવાદન કરવાનો આ ઉત્સવ છે. એવી કથા છે કે જ્યારે ધરતી ઉપર બુરાઈના પ્રતીક સમા રાક્ષસ મહિષાસુરનો કેર ખૂબ જ વધી ગયો અને કોઈ દેવ એને અંકુશમાં ન લાવી શક્યા, ત્યારે પાર્વતીએ દુર્ગા સ્વરૂપે મહિષાસુરનો સંહાર કરીને વિશ્વને એની ક્રૂરતામાંથી બચાવી લીધું. એટલે જ ઉજવાય છે દુર્ગા પૂજા.
જ માઇથોલોજીકલ કથાને જો આપણે નારી શક્તિના સાપેક્ષમાં સમજીએ તો ચોક્કસપણે કહી શકાય કે નારી શક્તિ એ જ શક્તિનું, ઉર્જાનું કેન્દ્ર છે, સ્ત્રોત છે. સ્ત્રી શક્તિના વિવિધ સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે દુર્ગા સ્વરૂપ. સ્ત્રીની ખુમારી અને તાકાતનું દર્શન કરાવતું સ્વરૂપ એટલે દુર્ગા સ્વરૂપ. વિચારવાની અને સમજવાની વાત એ છે કે જ્યારે પ્રાચીન ભારતમાં નારીના સ્વરૂપને આટલી ભક્તિ અને શ્રદ્ધાથી પૂજવામાં આવતું હતું તો નારીનું પૂજન એ કોઈ પણ પુરુષ માટે કેટલી ઉચ્ચ કક્ષાનો વૈચારિક ગુણ હોઈ શકે. સમગ્ર બંગાળમાં અને જ્યાં જ્યાં બંગાળીઓ વસે છે ત્યાં ત્યાં દુર્ગા પૂજાનો ઉત્સવ ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવાય છે. દુર્ગા પૂજાનો આ ઉત્સવ સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના શહેરો અને ગામડાઓમાં પણ પંડાળમાં વિશાળ શામિયાળાઓમાં ઉત્સાહથી ઉજવાય છે. में जहाँ एक और इस समय गरबा और उत्सवों का माहौल है, उसी में आगे बढ़ाते हुए हमारे बंगाल की जो संस्कृति है उसका एक
एक जीता जागता उदाहरण हमारे साथी लोग यहाँ पर प्रस्तुत करते हैं। और ये इस वर्ष 21वीं दुर्गा पूजा का आयोजन इस मंडल के द्वारा किया गया है। इस दुर्गा पूजा के आयोजन में सभी का बहुत बहुत अभिनंदन, सत्कार, धन्यवाद। मैं डॉक्टर A.K. चक्रवर्ती अहमदाबाद एयरपोर्ट कमिटी की तरफ से સૌની સ્વાગત કરીએ છીએ। એ 21મી દુર્ગા પૂજા આયોજન છે, એમાં સર્વધર્મ સંપ્રદાયની સૌની સ્વાગત કરીએ છીએ। વર્ષોમાં સારે મનુષ્ય સમાજમાં સમૃદ્ધિ, શાંતિ और सुख માટે અમે दुर्गा माता के तरफ से प्रार्थना કરીએ છીએ। એ માતા સર્વધર્મની માણસની સુખ સંપત્તિ શાંતિ માટે કાયમ આશીર્વાદ આપે। ओं बन्दुककुसुमभासां पञ्चमुण्डादिवासिनीं पुरश्चन्द्रकला रत्नमुकुटां मुण्डमालिनीं तीनेत्रां रक्तवसनां पीनन्नतघटस्तनीं पुस्तकाञ्चक्षुमालाञ्च वरञ्च भयगङ्क्रमात् ददतीं संसारे नित्यमुत्तरन्मायमानितां कालीं रत्ननिबद्धनुपुरलसत्पादम्बुजमिष्टदां काञ्जीरत्नदुपुरहारललितां नीलां तिनत्वजलां कुलात्सहस्रमण्डितभुजवद्भक्तपीनस्तनीम् आबद्धामितरश्मि वन्दे महेशप्रियां यश्चण्डिमधुकैटवभ्याधिदैत्यदलनी या महिषासनमूलनी या धूम्रक्षणचण्डमुण्डमथनी या रक्तबीजासनी शक्तिशुम्भनिशुम्भदैत्यदलनी या श्रीदिदात्रीपरा सा देवी नवकटिर्मुद्रयिता मां पातु विश्वेश्वरी मध्ये सुधावति मणिमण्डोपरत्नवेदी सिंहासनपरिगतां परिपीतवर्णां पीताम्बरं कनकभूषणमल्लशोभां देवीं भजामि धितमुद्गरभूरिजिह्वां ॐ स्वस्ति न इन्द्र विद्वस्यो वा स्वस्ति न पूषा विश्ववेदा स्वस्ति नस्तार्परिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्ददातु ॐ शान्ति ॐ शान्ति ॐ शान्ति। We have been celebrating it for the past 21 years and it has been a constant success, and we hope that we all get all kind of hope and respect from all of you people in the far off years too. Mahishasura-Mardini it's herself she respects that it is a victory of good over evil, and the line herself says that Aigiri Nandini Nandita Medini Vishwa Vinodini Nandanute Girivara Vindhya Shirodini Vasini Vishnu Vinasini Vishwanute भगवती हेशिति कंठ कुटुंबिनी भूरी कृते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल्यसुति। भगवती दुर्गा देवी का पूजन, ये महत्व ये अशुभ शक्ति का विनाश, शुभ शक्ति स्थापन, बंगाल कल्चरल एसोसिएशन आयोजित 79 इयर्स माँ भगवती दुर्गा देवी पूजन। भगवती दुर्गा देवी का महत्व आयुर्देहि जसो देहि भाग्यांग भगवती देहि में पुत्रान देहि धनांग देहि सर्वान कामांश्च देहि में।
माँ भगवती दुर्गा देवी भक्त बिंदे समस्त मनोकामना पूर्ण करे, सब अशुभ शक्ति विनाश करे, शुभ शक्ति स्थापना करे, शांति बजाए। અહીંયા અમે લગભગ 79 વર્ષથી આ દુર્ગા પૂજા ઉજવીએ છીએ અને આ દુર્ગા પૂજામાં લગભગ રોજના 20,000 માણસ અહીંયા આવે છે અને પૂજા સવારે, પછી બપોરના પંક્તિ ભોજન અને સાંજના એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ અમે અરેન્જ કરીએ છીએ, ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને અહીંયા અમદાવાદ એટલે કલકત્તા પછી બંગાળની બહાર આ અમદાવાદમાં અને ગુજરાતમાં સૌથી મોટામાં મોટું જે દુર્ગા પૂજા કહેવાય આ જ દુર્ગા પૂજા છે. બધાને નમસ્કાર. ભાઈઓ અને બહેનો, અમે છેલ્લા 2 વર્ષથી મા દુર્ગા સેવા સમિતિના નામે દુર્ગા પૂજાનો આ ઉત્સવ ઉજવીએ છીએ. આ ઉત્સવ અમે એવી રીતે નહીં કે ફક્ત બંગાળીઓ જ, અમારી સાથે ગુજરાતીઓ અને બીજા બધા પણ કાસ્ટના આ ઉત્સવને સારી રીતે ઉજવી શકે છે. આ ઉત્સવમાં મહિલાઓ સવારથી ઉઠીને, આજે છઠનો દિવસ છે, માતાજીની સ્થાપનાનો દિવસ, એ દિવસે અમે બહુ પ્રેમથી માતાજીનું સ્વાગત કરીએ છીએ અને સાંજે પણ અત્યારે સંધ્યા આરતી થશે અને સંધ્યા આરતી પછી પ્રસાદ વિસર્જન થશે. 7મ, 8મ, 9મ 3 દિવસ વિધિવત સવારે પૂજા અને પછી બપોરે જમણવાર અને સાંજે પૂજા આરતી અને કલ્ચરલ પ્રોગ્રામનો પણ અમે સમાવેશ કરીએ છીએ. બધી મહિલાઓ આ તહેવારને બહુ સારી રીતે ઉજવે છે. उत्सव मनाया जाता है दुर्गा पूजा का. आप लोगों को मालूम होगा कि शायद ये 1990 से शुरू हुआ था और ये 27वां उत्सव है. और इस उत्सव की विशेषता ये है कि इसमें न सिर्फ ओएनजीसी परिवार के सदस्य वो चाहे जिस जगह से हों, जिस प्रांत से हों, जिस अंचल से हों और चाहे जिस समाज के जिस हिस्से को भी बिलोंग करते हों, वो सभी इसमें हिस्सा लेते हैं. और एक तरीके से ये देश की एकता का प्रतीक भी है. और इसमें जैसा कि आप देख रहे हैं कि सारे दिन कोई न कोई नया कार्यक्रम और नया प्रोग्राम होगा जिसमें कि सभी ओएनजीसी परिवार के सदस्य हिस्सा लेंगे. ये एक उन्नति का प्रतीक है, एक एकता का प्रतीक है और अनेकता में एकता को दिखाता है. ओएनजीसी परिवार सभी लोग मिलकर यहाँ केवल तेल एवं प्राकृतिक गैस आयोग का उत्पादन न करके ये भी दिखाना चाहते हैं कि हम किस तरह से अपने त्योहारों को, जो कि किसी भी प्रांत से संबंधित हो या किसी भी जाति धर्म से संबंधित हो, सब लोग किस तरह से मिलकर इन सब त्योहारों को मनाते हैं. हमारा चांदखेड़ा में आज के दिन में भी एक तरफ यह त्योहार चल रहा है और सड़क के दूसरी तरफ एक बहुत ही सुंदर हमारा गरबा का प्रोग्राम भी है. तो ये दोनों प्रोग्राम ओएनजीसी बहुत ही उत्साह के साथ मनाती है. ग्रेटर अहमदाबाद बंगाल एसोसिएशन दुर्गा पूजा के साथ साथ चैरिटेबल एक्टिविटी भी कर रही हैं, जैसे कि विकलांग लोगों को जो क्रचेस और व्हील चेयर और जो
वीकर सेक्शन है उनको नोटबुक वगैरह दान किया जाता है. We are here for last 24 years and celebrating, including this Durga Puja and other social welfare like blood donations and also helping to the physically challenged people. So we need a lot of supports from the local people. We need the cooperations from the state. We as a Bengali, we are very happy to celebrate under the scenario where we are leading through. પ્રતિવર્ષ ગુજરાતના શહેરોમાં કોલકાતાના કુમારટુલીથી કલાકારો અહીં આવીને ભવ્ય મૂર્તિનું સર્જન કરે છે. આ મૂર્તિને એક વિશાળ પંડાળમાં સ્થાપિત કરી નવરાત્રની છઠથી આગામી 5 દિવસ સુધી વિધિવત શાસ્ત્રોક્ત પૂજન અર્ચન કરી વિજયાદશમીના શુભ દિને તેનું વિસર્જન કરવામાં આવે છે. નવરાત્રિના છઠના દિવસે બોધન વિધિથી જ્યારે મા દુર્ગાને પ્રતિષ્ઠિત કરવામાં આવે છે ત્યારે તે દ્રશ્ય અદ્ભુત અને વિરલ હોય છે. જાણે જગતજનની મા પધારતા હોય એમ ભવ્ય મૂર્તિને પંડાળમાં પ્રતિષ્ઠિત કરાય છે. દુર્ગામાની પ્રતિમાની માટીમાં ગણિકાના ઘરેથી આવતી માટી પણ ભેળવવામાં આવે છે. અને મૂર્તિની ખાસ વાત એ છે કે દુર્ગામાની આંખો અમાસના બીજે દિવસે એટલે એકમના દિવસેથી જ બનાવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન બંગાળીઓ એમની વિશેષ મીઠાઈઓ અને ભોજનનો સ્વાદ લે છે અને ઉત્સવ આનંદપૂર્વક ઉજવે છે. અને બંગાળની બહાર ગુજરાતમાં પણ અનેરું બંગાળ ઊભું થાય છે. ભાવિકો હાથમાં વિવિધ માટીની કુલડી જેવા પાત્રમાં ધૂપ કરી વિવિધ અંગભંગીમાંથી શંખધ્વનિ કરે છે. બંગાળથી ખાસ અહીંયા પધારેલ ઢાકી એટલે ઢોલીઓના તાલે મંત્રોચ્ચારની સાથે નૃત્ય કરે છે અને માતાજીનું સ્થાપન થાય છે. દરરોજ રાત્રે મહાઆરતીમાં વિવિધ ભોગ ધરાવાય છે. બંગાળમાં ઉચ્ચ સાહિત્યિક નાટકો તથા સુગમ રીતે ગવાતા રવિન્દ્ર સંગીતના કાર્યક્રમો ઉપરાંત નૃત્ય નાટિકા તેમજ અંતાક્ષરી જેવા મનોરંજન કાર્યક્રમો થાય છે. વિજયાદશમીના દિવસે સિંદૂર ખેલાની અદ્ભુત વિધિ દરમિયાન પરિણીતા સ્ત્રીઓ પોતાના સુહાગની અને સંતાનોની સુખ સમૃદ્ધિ ઈચ્છીને અન્યોન્યને સિંદૂરથી તરબોળ કરી દે છે અને ત્યારબાદ વાજતે ગાજતે મા દુર્ગાને પવિત્ર જળમાં વિસર્જિત કરવામાં આવે છે. મા દુર્ગાની જળમાં ગરક થતી મોહક મૂર્તિ નિહાળી સૌ ભાવક બની જાય છે. ધીરે ધીરે સર્વ સ્વરૂપા જળ તત્વમાં વિસર્જિત થતા અને જ્યારે માતાનો ચહેરો ડૂબતા ડૂબતા માત્ર 2 નેત્ર અને લલાટ બાદ અંતિમ તબક્કે મુગટ પણ જળમાં ગરકાવ થાય ત્યારે વાતાવરણ ભારે બની જાય છે અને અશ્રુભીની આંખે સૌ માને વિદાય આપે છે. દુર્ગા માએ જેમ આસુરી શક્તિનો નાશ કરીને સચ્ચાઈ, પ્રેમ અને શાંતિની શક્તિ પ્રસ્થાપિત કરી એ જ રીતે આ દુર્ગોત્સવ આપણને એ જ બોધ આપે છે કે આપણે સૌ પ્રથમ સ્વમાં રહેલ નકારાત્મક શક્તિને નાશ કરીએ અને સચ્ચાઈ અને પ્રેમથી રહીએ. આતંક સામે ધાર્મિકતા અને શાંતિને પ્રસ્થાપિત કરીએ. દુરાચાર સામે સદાચારનું વાતાવરણ ઊભું કરીએ. જીવનમાં હકારાત્મક ઉર્જાનું આરોપણ કરીએ અને જનસમૂહમાં વિશ્વ કલ્યાણ અને માનવ કલ્યાણની ભાવના પ્રસ્થાપિત થાય એવા પ્રયાસ કરીએ. એ જ તો બોધ છે દુર્ગા પૂજાનો અને એ જ તો મહિમા છે દુર્ગોત્સવનો. તો દર્શક મિત્રો, મા દુર્ગા આપણને સૌને આશીર્વાદ આપે અને સ્વમાં તથા સમાજમાં રહેલા દુર્ગુણોનો નાશ કરવા માટે આપણને પ્રેરિત કરે એવી જ પ્રાર્થના સાથે આજનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય મા દુર્ગા. જાગો માં, જાગો માં, જાગો દુર્ગા, જાગો માં, વિશ્વ જુરે જાગો માં, જાગો દુર્ગા, જાગો માં, વિશ્વ জুড়ে হিংসাও দেশ যুদ্ধ হানাহানি কেমন করে গাইব মাগো
তোমার আগমনে, ধর্মের নামে আজ দেশে দেশে